શારદાજીનો દીકરો અનિલ તે જ્યાં બેઠો હતો તે બોલ્યો, હામાં પૂજા સાચું કહે છે. તમે જલ્દી તમારા કપડાં એક બેગમાં મૂકી લો અને અમારી સાથે ચાલો. હવે અહીં એકલા શું કરશો? દીકરો અને વહુની વાતો સાંભળીને આંગણામાં બેઠેલા શારદાજી ભાવુક થઈ ગયા. એમને પોતાનું ઘર છોડવાનું મન બિલકુલ ન હતું, પણ શું કરે? કદાચ વિધિને આ લેખ હતો. જ્યાં સુધી તેનો પતિનો સાથ હતો ત્યાં સુધી તેઓ આંગણામાં પતિ સાથે આરામથી જીવન પસાર કરી રહ્યા હતા. પણ દિવસ પહેલા તેમને પતિ તેમને છોડીને ચાલ્યા ગયા. આ કારણે તેમના દીકરા અને વહુ સાથે શહેરમાં જવું પડતું હતું. જોકે તેમને શહેરમાં જવાનું બિલકુલ મન ન હતું, પણ શું કરે? દીકરા સિવાય તેમનું બીજું કોઈ ન હતું. તેમના વૃદ્ધાશ્રમમાં દરેક રાખી શકે. આથી દીકરાએ કહ્યું, માં, શહેરથી ગામ બહુ દૂર છે. હું વારંવાર તમારી દેખભાળ માટે નહીં આવી શકું. એના કરતાં સારું છે કે તમે અમારી સાથે ચાલો અને આ તૂટેલા ફૂટેલા ઘરમાંથી પણ તમને છુટકારો મળશે. ત્યારે શારદાજી કંઈક વિચારીને દીકરાને કહ્યું, બેટા, શું એવું નથી થઈ શકે કે તું આપણા ઘરમાં થોડા પૈસા લગાવીને તેને જ સરખું કરાવી દે? કેમ કે ખબર નથી શહેરમાં મારું મન લાગશે કે નહીં. મેં આખી જિંદગી આ ઘરમાં વિતાવી છે, એટલે આ ઘર છોડીને જવું બિલકુલ મન નથી. શારદાજીએ આટલું કહ્યું ત્યાં જ વહુ પૂજા ગુસ્સે થઈને બોલી, બાજી, એક તો અમે તમને અમારી સાથે લઈ રહી ગયા છીએ અને ઉપરથી તમે નખરા બતાવી રહ્યા છો. ભગવાનનો ઉપકાર માનો કે તમારો દીકરો અને વહુ એટલા સારા છે, તમને પોતાની સાથે શહેરમાં લઈ જવા તૈયાર છે. નહીતર આજના જમાનામાં આવું કોણ કરે? આ સાંભળીને શારદાજી ઉદાસ થઈ ગયા અને બોલ્યા, વહુ, હું જ આ ઘરમાં પરણીને આવી હતી ને, મને આ ઘરની ખૂબ લગાવ છે. ભલે આ ઘર કાચું છે, પણ મારા સપનાનું ઘર છે. આ વાત પર પૂજાએ મજાક ઉડાવતા કહ્યું, અરે માજી, આ તૂટેલા ફૂટેલા ઘરમાં તમારું સપનાનું ઘર છે તો પછી તમે સારું શહેરમાં ઘર જોશો તો પાગલ થઈ જશો. એટલે તો કહું છું કે એકવાર સારું ઘર શહેરમાં જોઈ લો, પછી ક્યારેય ગામમાં આવવાની વાત નહીં કરો. ત્યારે શારદાજીએ દીકરા સામે જોઈને કહ્યું, પણ બેટા, તો પછી ગામની જમીનનું શું થશે? કોણ ખેતી કરશે? અનિલ બોલ્યો, અરે માં, ચિંતા કેમ કરો છો? જ્યાં સુધી પિતાજી હતા ત્યાં સુધી તમે ખેતીવાડી કરતા હતા. હવે તમને લાગે છે કે હું તમારી નોકરી છોડીને ગામમાં ખેતી કરવા આવીશ? 6-12 મહિને આવીને ખેત ગણતરીઓ આપી દઈશ. હું અહીં ખેતી કરવા માટે ગામ આવવાનો નથી. ત્યારે પડોશમાં મમતાજીએ, જે આંગણામાં ખુરશી ઉપર લઈને બેઠા હતા, તે બધાની વાત સાંભળીને શારદાજી બોલ્યા, અરે શારદા, તું ચિંતા કેમ કરે છે? સાજે તારા દીકરાને બહુ અમારા સારા છે, જે તને પોતાની સાથે શહેરમાં લઈ જવા રહ્યા છે. હવે મને જોઈ લે, તારાથી વધારે ઉંમરની છું. 3 દીકરા છે, બધા શહેરમાં રહે છે ને હું પણ એકલી પડી રહ્યું છું. કેટલી વાર દીકરાએ કહ્યું છે કે મને પણ પોતાની સાથે લઈ જઈને શહેરમાં ચાલો, પણ કોઈને બહાનું બનાવી દે છે. તારું નસીબ તો ભગવાને સોનાના કલમથી લખ્યું હતું, જે તને આવા સારા દીકરાને બહુ મળ્યા છે, જે પોતે તને પોતાની સાથે લઈ રહી ગયા છે. ત્યારે શારદાજીએ વિચાર્યું કે મમતા બહેન સાચું કહે છે. તો વચ્ચે તો ચાલવા ફરવા પણ કેટલી તકલીફ થવા લાગી હતી કે હું વખત ચાલતી હતી, પણ તોય દીકરા અને વહુએ આવીને જોયું પણ નહીં. પણ તે વખતે પતિનો સાથ હતો તો ચાલ્યું. હવે એકલી કેવી રીતે કરીશ? એટલે હવે મારે દીકરા અને વહુ પાસે જવા વિચારવું જોઈએ. આ વિચારીને શારદાજી ઉદાસ થોડી ઊભી થઈ ગઈ અને ખુશી ખુશી દીકરા વહુના ઘરે જવા તૈયાર થવા લાગ્યા. બીજા દિવસે સવારે ટ્રેનની ટિકિટ હતી. ભારે હૈયે શારદાજી પોતાના ગામનું ઘર છોડીને દીકરા વહુ સાથે જવા માટે ટ્રેનમાં બેસી ગયા. દીકરા વહુનું ઘર ગામથી ખૂબ દૂર હતું. 24 કલાકની મુસાફરી કરીને શારદાજી પોતાના દીકરા વહુ સાથે તેમના ઘરે પહોંચ્યા. તેઓ પહેલીવાર દીકરા વહુના ઘરે આવ્યા હતા, એટલે બહારથી જ ઘર જોઈને હેરાન થઈ ગયા. તેમણે પોતાના દીકરા સામે જોયું ને કહ્યું, બેટા, સાચે જ તે શહેરમાં બહુ સારું ઘર બનાવી લીધું છે. હું તો પહેલી વાર આવી છું. બહારથી જોવામાં આટલું સુંદર લાગે છે, તો અંદર કેવું સુંદર હશે? અનિલ બોલ્યો, હા માં, બહુ મહેનતથી મેં મારું ઘર બનાવ્યું છે. તમે ઘરની અંદર ચાલો. શારદાજીએ જેવી ઘરની અંદર જવા માટે પગ મૂક્યો તો વહુ તેમને રોકતા બોલી, માજી, તમે શું કરી રહ્યા છો?
તમારી ચપ્પલ બહાર ઉતારી દો. જોઈ નથી રહ્યા કે ચપ્પલો કેટલી કાદવ લાગેલી છે? ઘરની આખી ટાઇલ્સ ગંદી થઈ જશે. હા હા વહુ, તું સાચું કહે છે. સાચે જ મારી ચંપલ ખૂબ ગંદી છે. કહેતા શારદાજીએ પોતાની ચંપલ ઉતારીને દરવાજાની બહાર મૂકી દીધી. પણ પછી ઘરની અંદર જઈને બેગ સોફા ઉપર મૂકી હતી કે આ જોઈને પૂજા ગુસ્સે થઈને બોલી, માજી, આ તમે શું કરી રહ્યા છો? જોઈ નથી રહ્યા કેટલા મોટા સોફા છે અને તમારી ગંદી ગોબરી બેગ સોફા ઉપર મૂકી દીધી. આખો સોફો ગંદો કરી નાખ્યો. આ સાંભળીને શારદાજીએ ઝટ દઈને બેગ સોફા ઉપરથી ઉઠાવી લીધી અને બોલ્યા, વહુ, તો મારી બેગ ક્યાં મૂકવાની છે? અને ઘર તો સાચે જ બહુ સુંદર છે. આટલા બધા રૂમ છે. કદાચ હું તમારા પિતાજી સાથે પણ આ ઘરમાં આવી હોત તો તે પણ તમારું ઘર જોઈને બહુ ખુશ થઈ જાત હોત. દીકરાએ કેટલી પ્રગતિ કરી લીધી છે. આટલું મોટું ઘર જોઈને તેઓ ખુશીથી ફૂલાઈને સમાતા. આ સાંભળીને પૂજા મોઢું બગાડતા બોલી, હા માં, બનાવવામાં બહુ પૈસા લાગે છે માજી, અને ઘરમાં અમારા બંનેના પૈસા લાગ્યા છે ત્યારે જઈને આટલું ઘર સુંદર બનાવી શક્યા છીએ. કેટલા લોકો તો એવા હોય છે કે આખી જિંદગી તૂટેલા ફૂટેલા ઘરમાં રહે છે, અને અમારાથી તો એવો તૂટેલા ફૂટેલા ઘરમાં રહેવાતું નથી. જુઓ, અમે ઘરનો મહેલ બનાવ્યો છે. શારદાજીએ સમજાઈ રહ્યું હતું કે વહુ આ વાત તેમના ઉપર કહી રહી છે, પણ હમણાં તેઓ વહુના ઘરે આવ્યા હતા એટલે વહુને કંઈ પણ કહેવું યોગ્ય ન સમજ્યો. પછી બેગ તરફ જોતા બોલ્યા, વહુ, મારો સામાન કયા રૂમમાં રાખવાનો છે એ જણાવી દો. પૂજા બોલી, માજી, બધા રૂમ ભરેલા છે. એક મારો રૂમ છે જે પોતાના ગેસ્ટ રૂમ છે. એકમાં મેં ભગવાનનું મંદિર રાખ્યું છે અને નાના રૂમમાં ઘરનો એક્સ્ટ્રા સામાન રાખું છું. હવે એક પાછળનો રૂમ બચ્યો છે, તો તમે તે રૂમમાં ચાલો. તમારો સામાન ત્યાં જ રહેશે. આમ કહીને પૂજા શારદાજીને ઘરમાં સૌથી પાછળ લઈ ગઈ અને એક નાના રૂમમાં તેમનો સામાન મુકાવી દીધો. તે રૂમમાં ઘણો બધો સામાન પડ્યો હતો. હકીકતમાં દીકરા વહુનું ઘર નવું બન્યું હતું, તો ઘરમાં બનાવેલા જે પણ સામાન બચ્યો હતો તે બધો તે રૂમમાં હતો. માત્ર એક પલંગ મૂકવાની જગ્યા હતી જે થોડી પણ નીકળતી જેટલી હતી, જ્યાં શારદાજીએ તે રૂમમાં પોતાનો સામાન મૂકી દીધો. પણ તે નાના રૂમમાં તેનો જલજીવન હતો, કારણ કે અત્યાર સુધી તે ગામમાં મોટા ભાગના આંગણામાં ખુલ્લા ઘરમાં રહ્યા હતા, એટલે તે નાના રૂમમાં તેને બહુ ગુંગળામણ થઈ રહી હતી. બહાર આવીને તેમનો દીકરાએ કહ્યું, બેટા, રૂમ તો નાનું છે. તારા ઘરમાં આટલા બધા રૂમ છે, તેમાંથી કોઈ એક રૂમ મને આપી દે. એ પણ મને રૂમનો એટલો પાછળ છે કે ના તું દેખાઈશ નહીં, અને ના તો વહુ એકલા બેઠા બેઠા ત્યાં મને ગભરામણ થશે. અહીં કોઈ પણ બીજો રૂમ છે જ નહીં. એ બધા મને મારી સામે દેખાતા રહેશે, જેનાથી મારું પણ મન લાગશે. આ સાંભળતા જ અનિલ બોલ્યો, માં, મારે ઓફિસનું કામ છે. 4 લોકોના ઘરમાં આવવાનું જવાનું હોય છે. ક્યારેક કોઈની સાથે મીટિંગ પણ હોય છે, તો ક્યારેક કોઈની સાથે, એટલે કે એક રૂમ તો રાખવામાં જવામાં લોકો સાથે રાખ્યો છે. બાકીના રૂમ પૂજા તમને કહી દીધું છે કે બધા ભરેલા છે, એટલે સારું એ છે કે તમે પાછળના રૂમમાં જ રહો. આ સાંભળીને શારદાજીએ એવું લાગ્યું જાણે કોઈએ તેમને ચૂપચાપ ઘા માર્યું હોય. કેટલી આશા સાથે તેઓ દીકરા વહુની સાથે શહેરમાં આવ્યા હતા. શું એટલા માટે તેમને પારકાની જેમ પાછળ મૂકી દેવામાં આવે? કયા શહેરમાં તે આશામાં આવ્યા હતા તે ગામમાં એકલા તેમનું મન નહીં લાગે, અને ગામની દીકરા વહુ પણ તેમને એવું જ કહીને આવ્યા હતા કે શહેરમાં તેઓ માને પોતાની સાથે રાખશે, અને પોતાની સાથે દીકરા વહુને રાખ્યા તો ખરા, પણ સાથે રહીને પણ તેમને પારકા કરી દીધા. અહીં પણ એકલા રહેશે. શારદાજી ખૂબ જ મૂંઝવણમાં પડી ગયા હતા. તેઓ શું કરે? ના તો ગામમાં રહી શકે કે ના તો શહેરમાં. હવે જાય તો જાય ક્યાં? ખેર, પછી પોતાના મનને સમજાવ્યું કે દીકરા વહુ તો ઘર છે, પછી બધું બરાબર થઈ જશે, અથવા પછી હું સમજાવીને બધું બરાબર કરી દઈશ. હમણાં તો હું છું, આવી છું, એટલે જલ્દીથી મારે કોઈ નિર્ણય ન લેવો જોઈએ. આ આશા સાથે શારદાજી રૂમમાં ચાલ્યા ગયા. સાંજે વહુએ જમવા માટે અવાજ લગાવ્યો તો શારદાજી પણ ડાઇનિંગ ટેબલ ઉપર આવીને બેસી ગયા. વહુએ જમવામાં ખૂબ જ તીખા તનમનું ખાવાનું બનાવ્યું હતું.
અને શારદાજી રાતના સમયે હળવું ખાવાનું ખાતા હતા, ચોખા તો બિલકુલ નહીં. હવે દીકરા વહુએ આખો દિવસ એટલી બધી વાતો સંભળાવી હતી કે જેના કારણે આખો વિષય બીજી કોઈ વાત કરવા માંગતા ન હતા. એટલે ચૂપચાપ શાક અને ભાત ખાઈ લીધા. પણ આખી રાત તેમના પેટમાં ગેસ થઈ રહી હતી, જેનાથી તેઓ સરખી રીતે સૂઈ પણ ન શક્યા. બીજા દિવસે શારદાજીએ તેમની પુત્રવધુ પૂજાને કહ્યું, વહુ, ગઈકાલે રાત્રે ભારે ભોજન લેવાથી મારા પેટમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. હવે સાંજે હળવું અને સાદું ભોજન જ બનાવજો અને ખાજો. આ સાંભળતા જ પૂજા ગુસ્સામાં બોલી, મમ્મીજી, તમારા કારણે અમારે સાંજે મગની દાળ અને દૂધી જેવું હલકું ભોજન ખાવું પડશે? જો તમારું પેટ બગડ્યું હોય તો તમે તમારા માટે સાંજે કંઈક હલકું બનાવી શકો છો. અમને લોકોને કોઈ સમસ્યા નથી અને અમે હજી વૃદ્ધ થયા નથી. શારદાજી ફરી એકવાર વહુની વાત સાંભળીને ચૂપ રહ્યા. તેમને એવું લાગી રહ્યું હતું કે તેઓ તેમના પોતાના દીકરા અને વહુના ઘરમાં નહીં, પણ કોઈ બીજાના ઘરમાં આવ્યા છે જ્યાં તેમને બંધનમાં રહેવું પડશે. તેઓ દીકરા વહુ સાથે દરેક રીતે ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ કોઈને કોઈ વાત એવી બની જ જતી જેના કારણે તેઓ ખૂબ દુઃખી થઈ જતા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. શારદાજીને દીકરા વહુના ઘરે આવ્યાને 2 મહિના વીતી ગયા. તેઓ પણ દીકરા વહુના હિસાબે જ ઘરમાં રહેવા લાગ્યા. તેઓ પોતાનું સાંજનું ભોજન જાતે જ બનાવતા અને તેમના નાના રૂમમાં રહેતા. દીકરા વહુ જેવું કહેતા તેવું જ કરતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમના મનમાં એક કસર હતી કે તેઓ દીકરા વહુ સાથે ખુશ નથી. એકવાર તેમણે દીકરા અનિલને ગામ જવાનું કહ્યું તો તેણે ના પાડી દીધી અને કહ્યું, ગામ જઈને શું કરશો? ગામમાં જે તૂટેલું ફૂટેલું મકાન હતું તે પણ કદાચ પડી ગયું હશે. ત્યાં રહેવા માટે એક રૂમ પણ નથી, તો ત્યાં જઈને શું કરશો? અને આપણી પાસે એટલા પૈસા પણ નથી કે આપણે તે ઘરને બનાવી શકીએ, એટલે અમારી સાથે જ રહો. અને હા, કાલે અમારે એક કામ માટે બહાર જવાનું છે. અમે બંને જઈશું અને રાત્રે પાછા આવીશું. દરવાજા બરાબર બંધ રાખજો. બીજા દિવસે અનિલ અને પૂજા તેમના કામ માટે નીકળી ગયા. રાત્રે 10 વાગ્યે પાછા આવ્યા તો શારદાજી પોતાનું ભોજન બનાવી રહ્યા હતા અને તેમણે સાથે સાથે દીકરા વહુ માટે પણ ભોજન બનાવી લીધું. તેમણે વિચાર્યું કે રાત્રે વહુ થાકી હારીને આવશે તો તેમના માટે પણ સાદું ભોજન બનાવી દઉં, નહીં તો રાત્રે આવીને વહુને ભોજન બનાવવા માટે મુશ્કેલી થશે. આ વિચારીને તેમણે દીકરા વહુ માટે થોડું શાક અને રોટલી બનાવી દીધી. જ્યારે અનિલ અને પૂજા ઘરે પાછા આવ્યા ત્યારે શારદાજીએ બધા માટે ડાઇનિંગ ટેબલ પર ભોજન પીરસ્યું. આ જોઈને અનિલ અને પૂજા બંને ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, મમ્મી, તમને કોણે કહ્યું હતું અમારું આ દર્દીવાળું ભોજન બનાવવા માટે? અમે લોકો આ ભોજન નહીં ખાઈએ. આખો દિવસથી થાકીને આવ્યા છીએ અને તુરિયાનું શાક જોઈને મન વધારે ખરાબ થઈ ગયું. આને અહીંથી હટાવો. પછી પૂજા અનિલ સામે જોતા ગુસ્સાથી બોલી, તમે જલ્દીથી પિઝા ઓર્ડર કરી દો. આજે તે જ ખાઈને આપણે ચલાવીશું. આ સાંભળીને શારદાજીએ ધીમેથી કહ્યું, બેટા, તમે લોકો બહારનું બહુ વધારે ખાઓ છો. બહારનું વધારે ખાવાથી નુકસાન પણ થાય છે. બને તેટલું ઘરનું અને સાદું ભોજન ખાઓ. મહિનામાં 10 થી 15 વાર તો તમે લોકો બહારનું જ ખાઓ છો, જે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. આ સાંભળીને પૂજા ગુસ્સાથી બોલી, મમ્મીજી, અમે આખો દિવસથી થાકેલા છીએ. હવે તમારું ભાષણ આપીને અમારું મગજ વધારે ખરાબ ન કરો. તમારું આ સડેલું ભોજન ઉઠાવો અને તમારા રૂમમાં જઈને ખાઈ લો. શારદાજીએ એક નજર દીકરા અનિલ તરફ જોઈ, જે પોતાના ફોનમાં વ્યસ્ત હતો. પછી તેમણે પોતાની થાળી ઉઠાવી અને રૂમમાં ચાલ્યા ગયા, પણ તેમનાથી તે ભોજન ખવાયું નહીં. આજે શારદાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ વિચારતા હતા કે હું તો મારા દીકરા વહુ માટે સારું વિચારી રહી છું અને તેઓ મને હંમેશા ભલું બૂરું સંભળાવી દે છે. શું દીકરા વહુ વિશે વિચારવું ખોટું છે? શું મોટા હોવાને કારણે મારે તેમને થોડું રોકવું ટોકવું ખોટું છે? આ જ વિચારતા વિચારતા શારદાજી કંઈ પણ ખાધા વગર જ સૂઈ ગયા. અડધી રાત્રે અચાનક ખૂબ જોરદાર વાવાઝોડું આવ્યું. રાત્રે શારદાજીએ રસોડામાં ભોજન બનાવ્યું હતું અને તેની બારી બંધ કરવાનું ભૂલી ગયા હતા. તોફાનને કારણે બારી ખૂબ જોરથી દિવાલ સાથે અથડાઈ અને તેનો કાચ તૂટી ગયો. કાચ તૂટવાનો અવાજ સાંભળીને અનિલ અને પૂજા બંને રસોડામાં ગયા. ત્યારે શારદાજી પણ ગભરાઈ ગયા કે આટલો જોરદાર અવાજ ક્યાંથી આવ્યો છે અને તેઓ પણ રસોડામાં આવ્યા. જોયું તો બારીનો કાચ તૂટી ગયો હતો, જેના કારણે અનિલ અને પૂજા બંને ગુસ્સે થઈને બોલ્યા, મમ્મી, તમને કામ કરવાની બિલકુલ અક્કલ નથી. આટલી મહેનત કરીને અમે આ ઘર બનાવ્યું છે, એક પૈસો જોડીને, એક વસ્તુ ખરીદીને. પણ તમને તો આ ઘરમાં કોઈ પણ વસ્તુની કોઈ પરવાહ જ નથી.
જુઓ, તમારી બેદરકારીને કારણે કિચનની કેટલી મોંઘી બારી તૂટી ગઈ. હવે તેનો કાચ લગાવવામાં 5 થી 10,000 રૂપિયાનો ખર્ચો થશે. પણ તમને તો કોઈ ફરક જ નથી પડતો, કારણ કે ના તો તમારી પાસે આવું ઘર હતું અને ના તો બારી બારણા તૂટવાનો ડર હતો. રોજ ઘરમાં કંઈક ને કંઈક નુકસાન કરતી રહો છો. ગુસ્સાથી પૂજા બોલી, અનિલ, હું તો તમારી મમ્મીની હરકતોથી બહુ કંટાળી ગઈ છું. એક કામ કરો, તમે તમારી મમ્મીને ગામ જ છોડી આવો. તે એ જ ઘરમાં રહેવા લાયક છે. આટલું સારું ઘર અને સારું ભોજન તેમનાથી પચતું નથી. તે ગામના તૂટેલા ફૂટેલા ઘરમાં અને બીમારીવાળા ભોજનના જ લાયક છે. અનિલ પણ આંખો લાલ કરીને બોલ્યો, મમ્મી, કાલે તમે તમારો સામાન પેક રાખજો. હું કાલે જ તમને ગામ મૂકી આવીશ. મેં બહુ પ્રયાસ કર્યો તમને મારી સાથે રાખવાનો, પણ તમે તો અમારી સાથે ગોઠવાઈ જ નથી રહ્યા. બિલકુલ ગામડાના ગમાર છો. શહેરમાં રહેવાની અક્કલ જ નથી. પૂજાએ તમારી સાથે કેટલું ગોઠવવાનો પ્રયાસ કર્યો, પણ તમે આ ઘરમાં રહેવા લાયક જ નથી. હવે તમારા માટે એ જ સારું હશે કે તમે ગામમાં જઈને રહો. આ સાંભળીને શારદાજીની આંખો ભીની થઈ ગઈ. તેમણે કહ્યું, બેટા, હવે હું ગામમાં જઈને કેવી રીતે રહીશ? ગામનું ઘર છોડ્યા તો 2 મહિના થઈ ગયા છે. જો તું મને ગામમાં છોડવા જ માંગે છે તો ઓછામાં ઓછો એક પાકો રૂમ તો બનાવી દે, જેથી વરસાદના સમયે હું આરામથી રહી શકું. આટલું સાંભળતા જ પૂજાએ બૂમ પાડી, મમ્મીજી, તમને શરમ નથી આવતી આવું કહેતા? અમે અમારું આટલું મોંઘું ઘર બનાવ્યું છે, આટલા બધા પૈસા ખર્ચ્યા છે, હજુ સુધી ઈએમઆઈ પણ પૂરી નથી થઈ અને તમને ગામમાં રૂમ બનાવવાની પડી છે? અરે, પૈસા શું ઝાડ પર લાગે છે કે તમારા પર આટલા બધા પૈસા ખર્ચી નાખીએ? હા, મમ્મી, પૂજા સાચું જ કહે છે. દીકરો પણ પોતાની પત્નીની વાતમાં હા ભરીને રૂમમાં સૂવા માટે ચાલ્યો ગયો. રસોડામાં ઊભેલા શારદાજીને એવું લાગી રહ્યું હતું કે જાણે આ વાવાઝોડું બહાર નહીં પણ તેમના મનની અંદર આવ્યું હોય. હવે શારદાજીની અંદર દીકરા અને વહુનું અપમાન સહન કરવાની હિંમત બચી નહોતી. આટલા દિવસથી તેઓ દર વખતે એવું વિચારીને ચૂપ રહી જતા હતા કે દીકરા અને વહુ ધીમે ધીમે બધું સમજી જશે. પણ તેઓ તો કંઈ સમજવાને બદલે તેમને જ ઊંધું સીધું સંભળાવી દેતા અને અપમાન પણ કરી દેતા. હવે બસ તેઓ પણ આ ઘરમાં નહીં રહે. તેમનું ગામનું ઘર જેવું પણ છે, તેઓ ત્યાં જ પાછા જતા રહેશે. બીજા દિવસે અનિલ તેમને ગામ છોડી આવ્યો અને તરત જ ટિકિટ કરાવીને પાછો પણ આવી ગયો. આંગણામાં ઊભેલા શારદાજી દીકરાને જતા એકેટસે જોઈ રહ્યા હતા. તેમને આશ્ચર્ય થયું કે દીકરાએ જતા સમયે એવું પણ ન કહ્યું કે મમ્મી, થોડા પૈસા રાખી લો. ઘરના આંગણામાં આટલું મોટું ઘાસ ઉગેલું છે, તેની સફાઈ માટે કોઈને બોલાવી લેજો. ઘરના રાશન પાણી માટે કંઈક ખરીદી લેજો. બસ ચૂપચાપ શહેર માટે નીકળી ગયો. ખેર, કિસ્મતના લેખ સમજીને શારદાજીએ આ પણ સ્વીકારી લીધું કે ભગવાને જેટલી જિંદગી આપી છે એટલું તો આરામથી જીવીશ. આજે ક્યાંક ને ક્યાંક ગામમાં આવીને શારદાજીએ એક નિરાંતનો શ્વાસ લીધો. ભલે તેમના ઘર પર છત ન હોય, પણ એક આઝાદી હતી જે તેઓ અનુભવી રહ્યા હતા અને ખુશ પણ હતા. પાછળ ફરીને જોયું તો આખા ઘરમાં ખૂબ મોટું ઘાસ ઉગેલું હતું. તેઓ પોતાના તૂટેલા ફૂટેલા ઘરની સાફ સફાઈ કરવા લાગ્યા. અહીં અનિલ પણ આરામથી શહેરમાં રહેવા લાગ્યો. ધીમે ધીમે સમય વીત્યો તો એક દિવસ અચાનક અનિલની તબિયત ખરાબ થઈ. પૂજા તેને દવાખાને લઈ ગઈ તો ખબર પડી કે બહારનું વધારે ખાવાને કારણે તેનું લીવર ખરાબ થઈ ગયું છે. બધા રિપોર્ટ જોયા પછી ડોક્ટરે કહ્યું કે હવે તમારે બહારનું ભોજન બંધ કરવું પડશે, નહીં તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જો તમે આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખ્યું તો આગળ તમને બીજી પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ સાંભળીને પૂજા ગભરાઈ ગઈ. હવે તે ઘરે સાદું ભોજન બનાવવા લાગી. જે દૂધી તુરિયા જોઈને તેઓ બંને મોઢું બગાડતા હતા, આજે ડોક્ટરના કહેવા પર તે જ ખાવા લાગ્યા. પરંતુ કિસ્મતને અહીં સુધી પણ મંજૂર નહોતું. અનિલ જે કંપનીમાં કામ કરતો હતો તે કંપની બંધ થઈ ગઈ, જેના કારણે અનિલની નોકરી પણ જતી રહી. અનિલ અને પૂજાએ થોડા ઘણા પૈસા બચાવીને રાખ્યા હતા, જેનાથી તેમણે થોડા દિવસ સુધી ઘરના રાશન અને દવાઓનો ખર્ચ ચલાવ્યો. પણ એક સમય પછી તેમના બેંકના પૈસા પણ ખર્ચાઈ ગયા. હવે તેમની પાસે કોઈ સ્ત્રોત નહોતો બચ્યો અને અહીં બેંકમાંથી નોટિસ પર નોટિસ આવતી જતી હતી. જો કે આ દરમિયાન અનિલ બીજી નોકરી માટે ઠેર ઠેર અરજી કરી રહ્યો હતો, પણ તેને નોકરી નહોતી મળી રહી. હવે તો તેને પૈસાની તંગી પડવા લાગી હતી. ઘરનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો. ત્યારે એક દિવસ પૂજાએ તેને સલાહ આપી કે અનિલ, આપણી પાસે પૈસા નથી, પણ પૈસા આવવાનો એક રસ્તો છે, જેનાથી આપણે આપણા ઘરના ઈએમઆઈના પૈસા પણ ચૂકવી દઈશું અને તમને બીજી નોકરી શોધવાનો પણ સમય મળી જશે.
આ સાંભળીને અનિલે હેરાનીથી તેની તરફ જોતા કહ્યું, ક્યાંથી આવશે આટલા બધા પૈસા? આપણું ઘર કંઈ 10-15 લાખનું નથી, પૂરા 50 લાખનું છે, જેના માટે આપણે ખૂબ મોટી લોન લીધી છે. જો આપણે કોઈની પાસેથી ઉધાર પણ લઈશું તો. પૂજા હસતા હસતા બોલી, અરે અનિલ, પહેલાં તું મારી આખી વાત તો સાંભળ. ગામમાં જે તારા પિતાજીની જમીન છે તે ક્યારે કામ આવશે? એમ પણ ગામની જમીન પર ખેતી કરવા માટે તમે જતા નથી. હવે જ્યારે જરૂર પડી છે તો જમીન વેચી દઈએ અને તે પૈસાથી આપણે આપણા ઘરની લોન ચૂકવી દઈશું. સાથે જ આપણી જિંદગીને ફરી પાટા પર લઈ આવીશું. આ સાંભળીને અનિલની આંખોમાં પણ ચમક આવી ગઈ. અરે પૂજા, તે તો બહુ સારો વિચાર આપ્યો છે. આ વાત મારા મગજમાં પહેલાં કેમ ન આવી? પણ ઘરની બધી જમીન તો મમ્મીના નામે છે. તો શું થયું? મમ્મી શું પોતાના દીકરા માટે જમીન નથી વેચી શકતી? તું ગામ ચાલ, મમ્મીને આપણી પરિસ્થિતિ જણાવીશું તો તે તારી મમ્મી છે, જમીન વેચીને તને તરત જ પૈસા આપી દેશે. પછી શું હતું? અનિલ અને પૂજા બીજા જ દિવસે ટિકિટ કરાવીને ગામ પહોંચી ગયા અને મમ્મીના તે તૂટેલા ફૂટેલા ઘરને શોધવાનો પ્રયાસ કરવા લાગ્યા. કારણ કે જ્યાં તેમનું તૂટેલું ફૂટેલું ઘર હતું ત્યાં હવે કોઈએ પાકું મકાન બનાવી દીધું હતું અને ઘરની બહાર એક મોટો ગેટ લાગ્યો હતો. તે ઘર જોઈને અનિલ થોડો પરેશાન થયો. પછી આસપાસના લોકોને પૂછ્યું કે કાકા, અહીં મારું ઘર હતું અને મારી જ જમીન હતી, તો આ ઘર પર કોણે કબજો કરી લીધો છે? હું તો 1 વર્ષ પહેલાં મારી મમ્મીને છોડીને ગયો હતો. ત્યારે રામસિંહજીએ કહ્યું, અરે બેટા, આ તારી મમ્મીનું જ ઘર છે. તે જો, તારી મમ્મી દરવાજો ખોલી રહી છે. આ ઘર તારી મમ્મીએ થોડા દિવસ પહેલાં જ બનાવડાવ્યું છે. આ સાંભળીને અનિલ અને પૂજા બંને જ હેરાન થઈ ગયા. તેમને સમજાઈ રહ્યું નહોતું કે મમ્મીએ આટલું સારું ઘર કેવી રીતે બનાવી લીધું. તેમની પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? ખેર, મમ્મીને જોઈને બંને ઘર તરફ આગળ વધ્યા. જેવા ઘરના દરવાજે પહોંચ્યા તો અનિલે કહ્યું, મમ્મી, તમે આ ઘર કેવી રીતે બનાવી લીધું? તમારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? અને ઘર બનાવતા પહેલાં મને જણાવ્યું પણ નહીં. અરે બેટા, બધી વાતો બહાર જ કરી લેશો શું? ઘરની અંદર તો આવો, પછી આરામથી બેસીને વાતો કરીએ. શારદાજીએ દરવાજાને આખો ખોલતા કહ્યું તો જેવી પૂજા ઘરની અંદર જવા લાગી ત્યારે જ શારદાજીએ કહ્યું, અરે વહુ, જરા તમારી ચપ્પલ બહાર જ ઉતારી દો. એ શું છે ને, હમણાં જ ઘરની સાફ સફાઈ કરી છે, ઘર ગંદુ થઈ જશે. આ સાંભળીને પૂજા પોતાની સાસુનું મોઢું જોતી જ રહી ગઈ. તેને ગુસ્સો તો ખૂબ આવ્યો, પણ અત્યારે તેને સાસુથી જ કામ હતું, કારણ કે જમીન સાસુના નામે જ હતી. એટલે ઊંધું સીધું બોલીને તે સાસુને વધારે ભડકાવવા માંગતી નહોતી. એટલે ચૂપચાપ ચપ્પલ બહાર ઉતારી દીધી અને અંદર આવી ગઈ. અંદર જઈને ચારે તરફ ઘરને જોવા લાગી. ઘર તો સાચે જ ખૂબ સુંદર બનાવી દીધું છે. 2 રૂમ છે, એક હોલ છે, મોટું આંગણું છે અને એક કિચન પણ. સુંદર સુંદર ગેટ અને બારીઓ લાગેલી છે. જ્યારે પૂજા આખા ઘરને જોઈ રહી હતી ત્યારે જ શારદાજીએ કહ્યું, વહુ, જોઈ લો, હવે તો મેં પણ મારા ઘરમાં મોંઘા મોંઘા બારી બારણા લગાવી દીધા છે. હવે તમે મને એવું નહીં કહી શકો કે મારા ઘરમાં બારી બારણા નથી. એક પછી એક શારદાજી ચૂંટી ચૂંટીને પોતાની વહુને જવાબ આપી રહ્યા હતા અને પૂજા પણ ચૂપચાપ બધી વાતો સાંભળી રહી હતી. અનિલ ખુરશી પર મોઢું લટકાવીને બેઠો હતો. શારદાજી બધા માટે ચા નાસ્તો લઈ આવ્યા. ચા નાસ્તો કર્યા પછી પૂજા સાસુને બધી આપવીતી સંભળાવવા લાગી. મમ્મીજી, તમને ખબર છે અમારી સાથે શું શું થયું? તેમની તબિયત ખરાબ થઈ ગઈ, પછી નોકરી પણ જતી રહી. બેંકવાળાઓની નોટિસ પર નોટિસ આવતી જ જાય છે, જેના કારણે પરેશાન થઈને અમારે ઘરે આવવું પડ્યું. મમ્મીજી, હવે તમે જ અમારી મદદ કરી શકો છો. દીકરાની તબિયત વિશે સાંભળીને શારદાજીને ખરાબ લાગ્યું અને બોલ્યા, બેટા, મેં તો તમને લોકોને પહેલાં જ કહ્યું હતું કે બહારનું ખાવાનું ઓછું ખાઓ, તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. પણ તે સમયે તમને લોકોને મારી રોકટોક ખરાબ લાગતી હતી અને આજે જુઓ, ડૉક્ટરે તમને બહારનું ખાવાનું ખાવાની ના પાડી દીધી. કાશ તમે લોકો પહેલાં જ મારી વાત માની ગયા હોત તો આજે તમારે આ દિવસ જોવો ન પડત. આ સાંભળીને અનિલ અને પૂજા બંને જમીન તરફ નજર નાખીને બેસી રહ્યા. ત્યારે અનિલ બોલ્યો, મમ્મી, હવે આ બધી વસ્તુઓમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે કે ગામમાં તમારી પાસે જે પણ જમીન છે તેને વેચી દેવામાં આવે અને તેમાંથી બેંકની લોન ચૂકવી દેવામાં આવે. જ્યારે આપણા હાથમાં પૈસા રહેશે તો આપણને પણ બીજી નોકરી શોધવા માટે સમય મળી જશે. આરામથી ખર્ચો કાઢી લઈશું. ત્યારે શારદાજીએ કહ્યું, બેટા, કઈ જમીનની વાત કરી રહ્યો છે? તે જમીનનો એક હિસ્સો તો મેં પહેલાં જ વેચી દીધો છે. તેમાંથી જ તો મેં આ ઘર બનાવડાવ્યું છે અને અડધી જમીન જે બચી છે તેને હું મારા ખર્ચા માટે રાખીશ. જો તે વેચીને તમને આપી દઈશ
તો હું મારો ખર્ચ કેવી રીતે ચલાવીશ? અને જિંદગી કોણે જોઈ છે? ઘડપણ કેટલું લાંબુ હશે તો મને પણ ઘડપણમાં પૈસાની જરૂર પડશે. અને એમ પણ બેટા, મેં તમને લોકોને જોઈ લીધા છે. જ્યારે તમે છેલ્લી વાર મને છોડવા આવ્યા હતા તો પારકાની જેમ ઘાસ ફૂસવાળા તૂટેલા ફૂટેલા ઘરમાં છોડીને ચાલ્યા ગયા હતા. એ પણ ન પૂછ્યું કે મમ્મી, તમારી પાસે પૈસા છે કે નહીં? તમારી પાસે ખાવાનું બનાવવા માટે સામાન છે કે નહીં? શું ખાશો? ક્યાં રહેશો? કંઈ પણ ન પૂછ્યું. બસ ઘરની અંદર છોડીને તરત જ ચાલ્યા ગયા. એટલે બેટા, બચેલી જમીન તો હું નહીં વેચું. તે જ મારા ઘડપણનો સહારો છે. કારણ કે આજના સમયમાં મેં જોઈ લીધું છે કે સંતાનથી વધારે સહારો તો સંપત્તિનો હોય છે. જો સંપત્તિ પાસે છે તો આપણે કોઈપણ રીતે આપણું ઘડપણ કાપી લઈશું. પણ જો દીકરા વહુ પર પૂરી રીતે નિર્ભર થઈ જઈશું તો ઘડપણ ખૂબ જ કષ્ટદાયક હશે. એટલે હું તે જમીનને વેચીને હવે તમારા બંને પર નિર્ભર થવા નથી માંગતી. અને એમ પણ મેં તમારા લોકો સાથે પણ રહીને જોઈ લીધું છે. સાથે રહીને પણ તમે લોકોએ મારી સાથે પારકા જેવો વ્યવહાર કર્યો. એટલે હું મારી જમીન નહીં વેચું. શારદાજીએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જમીન વેચવાનો ઇનકાર કરી દીધો અને બોલ્યા, બેટા, મને તમારા માટે પૂરી સહાનુભૂતિ છે, પણ મારે પણ મારું ઘડપણ જોવાનું છે. જો આજે તમારા મોહમાં આવીને હું તમારા માટે વેચી પણ દઈશ તો ક્યાં જઈશ? શું ખાઈશ? કેવી રીતે રહીશ? મમ્મી, તમે અમારી સાથે શહેરમાં ચાલીને રહો. અનિલે કહ્યું તો આ સાંભળીને શારદાજીને ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું, બેટા, કયું શહેર અને કયું ઘર? તમે તમારા આટલા મોટા ઘરમાં મને એક રૂમ પણ ન આપી શક્યા. નોકરાણીઓની જેમ રાખતા હતા મને. હવે ફરીથી મારે તે ઘરમાં નથી જવું. શારદાજીનો બે ટૂંક જવાબ સાંભળીને વહુ ગુસ્સામાં ભડકી ગઈ અને બોલી, મમ્મીજી, તમે ઘરની જમીન કોને પૂછીને વેચી છે? એકવાર તમારા દીકરાને પૂછવું તો જોઈતું હતું ને? અનિલ પણ તેની હામાં હા મિલાવતા બોલ્યો, હા મમ્મી, તમે આ બિલકુલ સારું નથી કર્યું. તમે જમીન કેમ વેચી? તો શારદાજીએ કડક અવાજમાં કહ્યું, મારી જમીન હતી એટલે વેચી દીધી. અને તમે કોણ હો છો મને રોકનારા? શું તમે શહેરમાં તમારું ઘર બનાવ્યું તો શું મને પૂછીને બનાવ્યું હતું? અને એમ પણ મને જરૂર હતી. ઘરમાં ના તો રહેવા માટે રૂમ હતો અને ના તો સામાન. તો પછી મારી સામે જમીન વેચવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો બચ્યો. તો જમીન વેચી દીધી અને મારા ઘડપણને સુધારી લીધું. બચેલી જમીન હું મારા માટે રાખીશ. શારદાજીની વાત સાંભળીને અનિલ અને પૂજા કંઈ બોલી ન શક્યા, કારણ કે જેવો વ્યવહાર તેમણે પોતાની મમ્મી સાથે કર્યો હતો, આજે ભગવાને તેમને વ્યાજ સહિત પાછો આપી દીધો. હવે તેમની પાસે ત્યાંથી જવા સિવાય કોઈ રસ્તો નહોતો બચ્યો, એટલે ચૂપચાપ ઊઠીને ત્યાંથી જવા લાગ્યા. તો શારદાજીએ તેમને રોક્યા અને અંદર જઈને 2 લાખ રૂપિયા લાવીને દીકરાના હાથમાં મૂકતા બોલ્યા, બેટા, આ પૈસાથી તું તારી સારવાર કરાવી લે, કારણ કે મમ્મીનું દિલ પોતાના દીકરાને ક્યારેય દુઃખી થતો જોઈ શકતું નથી. આ પૈસા જે મેં જમીન વેચી હતી, થોડા તો ઘર બનાવવામાં ખર્ચ થઈ ગયા, થોડા પૈસા મારી પાસે બચેલા હતા. આમ તો હું આ પૈસાની એફડી કરાવવાનું વિચારી રહી હતી, જેથી વ્યાજ આવતું રહે, પણ ચાલ કોઈ વાંધો નહીં. મારી પાસે ખેતીના પૈસા આવતા રહેશે. તો આ પૈસાથી તારી સારી રીતે સારવાર કરાવી લે. આ સાંભળીને અનિલ શરમથી પાણી થઈ ગયો. તે નજર ઉઠાવીને પોતાની મમ્મીને જોઈ પણ નહોતો શકતો. આજે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો કે તેણે મમ્મી સાથે કેટલો ખોટો વ્યવહાર કર્યો, પોતાના ઘરે લઈ જઈને કેટલું અપમાન કર્યું, અને તો પણ આજે જરૂર પડતાં મમ્મીએ તેને 2 લાખ રૂપિયા હાથમાં આપી દીધા. આ જોઈને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે મમ્મી પાસે માફી માંગવા લાગ્યો. તો શારદાજીએ કહ્યું, બેટા, આ પૈસા મેં મમ્મી હોવાને નાતે આપ્યા છે, પણ આનો મતલબ એ નથી કે મેં તને માફ કરી દીધો છે, કારણ કે મા બાપને દુઃખ આપનારાને તો ભગવાન પણ ક્યારેય માફ નથી કરતો. હું તો તોય માણસ છું. એટલે હવે જા અને સારી રીતે તારી સારવાર કરાવ બેટા. આ સાંભળીને દીકરા વહુ બંને મોઢું લટકાવીને ત્યાંથી નીકળી